brought to you by Vega, powered by Sensodyne and Vimal. We are Zebra. બેટ દ્વારકા મંદિરમાં અવ્યવસ્થા સર્જાઈ છે, ભક્તો થયા છે પરેશાન। ટીવી 9ના અહેવાલ બાદ જાગ્યું છે તંત્ર। જિલ્લા પોલીસ વડાએ યોગ્ય વ્યવસ્થા કરવા આદેશ આપ્યા છે। મેનેજમેન્ટના અભાવે હજારો ભક્તો કલાકોની લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા। અમરેલીમાં પીપાવાવ પોર્ટ રેલવે ટ્રેક પર 10 સિંહોને સમય સૂચકતાથી બચાવી લેવામાં हर पल मनाओ केसरी त्योहार। विमल बोलो जुबान केसरी આવ્યા છે। સિંહોનું ટોળું અડફેટે આવે તે પહેલા જ ઇમરજન્સી બ્રેક લગાવી ગુડ્સ ટ્રેન રોકી દેવાઈ, જેના કારણે મોટી દુર્ઘટના અને સિંહોની જાનહાનિ ટળી છે। વન વિભાગના કર્મી ગેરહાજર હોવા છતાં રેલવે વિભાગે ટ્રેન ઊભી રાખી। અમદાવાદમાં કઠવાડા જીઆઈડીસીની બાયોટેક ઇન્ડસ્ટ્રીઝમાં લાગી છે આગ। કંપનીના ટેસ્ટિંગ લેબ અને આર&ડી વિભાગના સ્ટોરમાં આગ લાગ્યા બાદ વધુ પ્રસરી છે। કંપનીમાં પડેલા મેગ્નેશિયમના જથ્થાના કારણે આગ પ્રસરી હોવાનું પ્રાથમિક તારણ છે। બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિ નહીં। ફાયર બ્રિગેડની ટીમોએ આગ પર કાબુ મેળવ્યો। રાજકોટમાં સ્વિમિંગ પુલમાં ડૂબી જતા 2 બાળકીના મોત નીપજ્યા। 3 વર્ષની બંને મૃતક બાળકીઓ નેપાળી પરિવારની હોવાનું સામે આવ્યું છે। રૈયામાં આવેલા શિલ્પન ઓનેક્સ બિલ્ડિંગમાં બન્યો છે આ બનાવ। સાયકલ ફેરવતા સ્વિમિંગ પુલમાં પડી જતા આ ઘટના બની તેવું અનુમાન છે। 2 બાળકીઓના મોત થતા નેપાળી પરિવારમાં શોક। રાજકોટના ધોરાજીમાં વાતાવરણમાં પલટો આવતા વરસાદનું આગમન થયું છે। ધીમી ધારે વરસાદ વરસતા લોકોને ભારે ઉકળાટથી રાહત મળી છે। વરસાદના આગમનથી ધરતીપુત્રોમાં પણ આનંદની લાગણી છવાઈ છે। ધોરાજી પંથકમાં ગામોમાં પણ હળવા વરસાદી છાપટા પડ્યા। કચ્છમાં વરસાદના આગમનની સાથે જ મેઘરાજાની જમાવટ। નખત્રાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો। સાયરા ગામ પાસેની નદીમાં વરસાદી પાણી વહેતા થયા છે। નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં પણ ખુશી છવાઈ। Brought to you by Vega, powered by Sensodyne and Vimal. We are Zebra.